જય મુરલીધર, આપ તો જોઈ રહ્યા છો વિક્રમ સંવત 1250 જગતજી મહારાજ જ્યારે મારવાડથી નીકળ્યા હતા ત્યારે વચ્ચે રત્નમાર્ગો કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાંચા વિસ્તારની અંદર ત્યારે જગતજી મહારાજને એવું કહેવામાં આવ્યું હતું એક રાતવાસો કરજો ત્યારની અંદર જ્યાં પડાવ નાખતો તો જગતજી મહારાજને સપનામાં ભગવાન શ્રી મુરલીધર આવેલા અને કીધેલું જ્યાં કૌલિકા જમણી પગ કચોડે ત્યાં આગળ તમે રાતવાસો કરજો. આજ એ પવિત્ર જગ્યા છે પરસે ગામની અંદર કે આ જે સ્વયંભૂ મુરલીધર ભગવાનની જે મૂર્તિ છે એ સ્વયંભૂ પ્રગટ થયેલી છે. કૌલિકાએ જમણી પગે કચોડ છે જગતજી મહારાજે વસવાટ કરે છે, અહીંયા જ પોતાની સ્થાપના કરી રાસવાટો કરે છે. સમગ્ર ગુજરાતના જે છે 1250માં જે ગોહિલ પરિવાર આવે છે એમને બધા લોકોને ખ્યાલ છે ઈષ્ટદેવ છે ગોહિલ પરિવારના, ગોહિલ કરે છે રાજપૂત પરિવારના. કારણ કે અહીંયાથી સેજકજી મહારાજે અહીંયાથી પવિત્ર મૂર્તિ કૌલિકાએ પગ કચોડી અને લીધેલી છે. આવેલી જગ્યામાંથી પવિત્ર જન્મભૂમિમાંથી મળેલી છે. સમગ્ર ગોહિલ પરિવારના માત્ર પરસેગામ પૂરતાની, ભાવનગર જિલ્લા પૂરતાની સમગ્ર સેજકજીના વિસ્તાર જે વંશજો છે તેમના અહીંયા આગળ જે ગોહિલ પરિવાર રહે છે છૂટા છવાયા ગુજરાતની અંદર અથવા ભારતના કોઈ પણ મધ્ય સ્થાને તો અહીંયા તે ઈષ્ટદેવ સ્વયંભૂ મૂર્તિ ભગવાનથી મુરલીધરની બનાવેલી છે. કોઈ કાલ્પનિક નહીં તો વાસ્તવિક ઉના ફુંગારી પણ અમારી રાજદાદા છે. બહુ જ આનંદની વાત છે. એ પણ ઉના તાલુકાના છે અને સરસ મજાના અહીંયા કામગીરી છેલ્લા 25 વર્ષથી કરી રહ્યા છે રાજબાપુ. અહીંયા પશ્ચિમ ગામની અંદર લગભગ ગોહિલ પરિવારના 58% વસ્તી મારા ખ્યાલ પ્રમાણે ગોહિલ રાશિયા પરિવાર, 2% બ્રાહ્મણ અને બધી વસ્તુઓ છે એવું જાણવા મળ્યું છે. સમગ્ર ગોહિલ પરિવાર 22ના રોજ શ્રીમદ ભાગવતની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન પણ મળેલો છે. તો રાજુ દાદા આપણી સાથે મોજૂદ છે. તો આપણે નમસ્કાર કરી રાજુ દાદાની કે દાદા તમે કેટલા વર્ષોથી આગળ સેવા કરી રહ્યા છો ભગવતી ભગવાન? અમે 1250માં જ્યારે ખેડૂતથી નીકળ્યા ત્યારના અમે હારવારે ત્યારથી આમ ગોહિલ દરબારીને હારવારે અમારું ગુરુદ્વાર વિસ્તાર રહેવાસ છે રાજસ્થાન, ત્યાંથી અમે હારી છીએ. હા, માનો કે આપણે નાતો છે ગોહિલ પરિવારને કે 1250થી ખેડૂતથી આપણે નીકળ્યા છીએ. કારણોસર આપણે ખ્યાલ છે કારણોસરો રાઠોડો રાજપૂતો બધા કરીને ગોહિલ પરિવારને ત્યારે પોતાની ખ્યાલ છે કે મહેશજી બાપુજી, મોહનજી બાપુ, મહેશજી સિંહજી એ બધાએ શરણાગતિ વીરગતિ પામેલી. ત્યારબાદ આપણે વિશાંતિ કરેલી અહીંયા કરેલા અને આપણે કોઈ વારસો છે કે ભાઈ જે વારસદારો ત્યાંથી આવતા તેનો પરંપરા પ્રમાણે અહીંયા આગળ વિશેકામાં રહે છે. તો હાલમાં રહેવા વગરની વ્યવસ્થા કઈ રીતે છે? સુખ શાંતિ છે ને પરિવાર બધું સુખ શાંતિ પૂજારી દાદાની ગયા છે. આપ સૌને આપણે ખ્યાલ છે આપણે પૂજારી મળી ગયા. તો અવશ્ય એકવાર તમે ઉના તાલુકાની પધારજો, સરસથી પણ દાદા પધારજો. ગુરુ દાદાના 5 પૈસા નિમિત્તે પણ યોગદાન કરીશું. આપણે મળીશું ક્યારેક મળીશું. જય ગુરુ. જય મુરલીધર, આપ જોઈ રહ્યા છો એ મુરલીધર ભગવાન પશ્ચિમ તાલુકો વલભીપુર જિલ્લો ભાવનગર આ નવું નિર્માણ થઈ રહ્યું છે કે જેમનો પાઠોત્સવ આપ જોઈ રહ્યા છો કે જેમનો પાઠોત્સવ 22/2/26 રોજ કોરણસુ આજુબાજુના મેદાન પર તમે જોઈ રહ્યા છો. સરસ મજાનું કામગીરી ચાલી રહી છે. એ મોટા પટાંગણની અંદર મોટો ભવ્ય કાર્યક્રમ અહીંયા ગુજરાતના સર્વે જોઈ રહ્યા છો. સર્વે ગોહિલ રાશિયા રાજપૂત પરિવારનું
ભવ્યથી ભવ્ય મંદિર પછી ગામની અંદર બનવા જઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો સરસ મજાનું અહીંયા આગળ કામગીરી પણ ચાલી રહી છે મંદિરની અંદર. 26/26ની અંદર રમેશભાઈ ઓઝા દ્વારા શ્રી મદભક્ત ભગવત સપ્તાહનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ઓળ ભારતના ગોહિલ ગ્રહ રાજપૂત પરિવાર અહીંયા ઈષ્ટદેવ છે. આપ સૌને ખ્યાલ છે કે ભવ્ય મંદિર અહીંયા બનવા જઈ રહ્યું છે ને ત્યારે પછી માત્ર હવે 3 મહિનાની જ વાર છે. સરસ મજાનું ભવ્યથી આપ જોઈ રહ્યા છો સરસ મજાનું ભવ્ય મંદિર બની રહ્યું છે. ભગવાન શ્રી મુરલીધર ભગવાન પશ્ચિમ ગામ. આપ નિહાળી રહ્યા છો ભવ્ય કામ. વર્ષોથી જે તમન્ના હતી ભગવાન શ્રી મુરલીધર ભગવાનનું મંદિર બનાવવું જોઈએ, પણ આજ એમના જીર્ણોદ્ધાર રૂપે સમગ્ર ગોહિલ પરિવાર એકત્રિત થઈ ભવ્યથી ભવ્ય પાટોત્સવ બનાવવા જઈ રહ્યો છે. ત્યારે સૌભાગ્ય બનશું 26/26ના રોજ પાટોત્સવ છે. શ્રીમદ ભાગવત સપ્તાહનું પણ સરસ મજાનું આયોજન અહીં આગળ રાખવામાં આવેલું છે. આપ જોઈ રહ્યા છો ભવ્યથી ભવ્ય મંદિર ભગવાન શ્રી મુરલીધર દાદાનું પાટોત્સવ 26/26ના રોજ થવાનું છે. એટલે સમગ્ર પરિવાર અહીંયા એકત્રિત થશે. ઓલ ભારતની અંદર સરસ મજાની કામગીરી પણ આપ જોઈ રહ્યા છો. સરસ મજાની કામગીરી ચાલી રહી છે. એ માળ સુધી ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો સરસ મજાની આગળ કામગીરી છે. 1 માળની 2 માળ સુધી અહીંયા આગળ એનું કામગીરી કરવાની છે. સૌ ગોહિલ પરિવાર ક્ષત્રિય રાજપૂત પરિવારને આમંત્રિત પણ પશ્ચિમ ગામના કમિટી તરફથી કરવામાં આવ્યું છે. એ 2 માળની 1 માળની સરસ મજાની કામગીરી પણ આજુબાજુમાં વિશાળ જગ્યા પણ આપ જોઈ રહ્યા છો. સરસ મજાની આગળ કામગીરી પણ આપણે જોઈ રહ્યા છીએ. ભવ્ય મંદિર આજુબાજુમાં સરસ મજાની વિશાળ જગ્યાની અંદર આ મંદિર બનવા જઈ રહ્યું છે. અત્યારે કામગીરી હાલમાં શરૂ છે. આપણે સૌને ખ્યાલ છે અહીંયા આગળ જે મંદિરની કામગીરી કરવામાં આવે છે. સરસ મજાની આગળ કામગીરી કરવામાં આવી છે. 26/26ના રોજ અહીંયા આગળ પાટોત્સવ થવાનો છે. તો આપ સૌએ હાજરી આપવું એવું પશ્ચિમ ગામના તમામ કમિટી મેમ્બરો આજરોજ મળ્યા હતા. ચર્ચા વિચારણા કરવામાં આવી હતી કે સમગ્ર ભારતના ગોહિલ પરિવાર અહીંયા આગળ એકત્રિત થવાના છે 26/26ના રોજ. તો સૌ ભાવિ ભક્તોને ગોહિલ પરિવાર પશ્ચિમ ગામ કમિટી તરફથી ભાવભર્યું આમંત્રણ છે અને મંદિરનું કામગીરી પૂર જોશની અંદર ચાલી રહી છે. આપ સૌને ખ્યાલ છે. આપ જોઈ રહ્યા છો સરસ મજાનું અહીંયા આગળ કામગીરી છે. સરસ મજાનું રાબેતા મુજબ કોતરકામ પણ કરવામાં આગળ આવેલું છે. તો ખાસ આ મંદિરને એકવાર વલભીપુર જાઓ તો જ્યાંથી 5 કિલોમીટર માત્ર દૂર છે. તો એકવાર અવશ્ય મુરલીધર દાદાના તમે દર્શન કરજો અને અવશ્ય લાભ લેજો. જય મુરલીધર.